નમસ્કાર મિત્રો, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ। મિત્રો, અત્યારે જે વસ્તી ગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશન HLOમાં જે આપણે એન્ટ્રી કરવાની છે તેના વિશે આજે આપણે વિડીયોમાં વાત કરીશું। અને સૌપ્રથમ તમને મૂંઝવતા પ્રશ્નો જેવા કે નીચે એક મકાન હોય અને ઉપર એક દુકાન છે, અથવા તો નીચે દુકાન છે અને ઉપર મકાન છે, એનો CN નંબર એક જ છે તો તેની એન્ટ્રી કઈ રીતે કરવી, તથા એક જ મકાન હોય તો તેની એન્ટ્રી કઈ રીતે કરવી, અથવા તો કોઈ શોપિંગ મોલ હોય તેની એન્ટ્રી કઈ રીતે કરવી, તમામ પ્રશ્નો આજે લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા આપણે આજે આ વિડીયોના માધ્યમથી જોઈશું। જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો। તો મિત્રો, સૌપ્રથમ આપણે HLO એપ્લિકેશનને આ રીતે અહીંયા ખોલીશું। તમે જો પહેલેથી લોગિન કરેલું હોય અને તેનો પિન સેટ કરેલો હોય તો આપણે તેમાં પિન સેટ કરીશું। જો તમને લોગિન સંબંધી કોઈ પણ તકલીફ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। ચાલો, અહીંયા હું મારું પિન એન્ટર કરીશું અને આ રીતે એપ્લિકેશન ખોલું છું। એપ્લિકેશન ખોલતા તમને સૌપ્રથમ આ રીતનું તેનું હોમ પેજ આવશે। હોમ પેજમાં તમે ઉપરની બાજુ રિફ્રેશ બટન આપણે ક્લિક કરીશું તો આ રીતે નીચે સેલ્ફ એન્યુમરેશન ID સફળતાપૂર્વક રિફ્રેશ થયું છે તે રીતનું આવશે। મિત્રો, તેનો મતલબ એ થાય કે જે લોકોએ રિફ્રેશ ઓનલાઈન એન્ટ્રી કરેલી છે તેમની માહિતી રિફ્રેશ થાય છે। ત્યારબાદ આપણે 3 લીટીને ટચ કરતાં નીચે આ રીતનું એક મેનુ ખુલશે। આ મેનુમાં તમે ઉપર તમારું ID જોઈ શકો છો। ત્યારબાદ નીચે SC ID ડાઉનલોડ 4 એ પણ જોઈ શકો છો, બરાબર છે, એટલે કે સેલ્ફ એન્યુમરેશન। ત્યારબાદ તમે પાસવર્ડ બદલી શકો છો અને ઘર યાદી બ્લોક નકશા વિશે તમે પણ ડાઉનલોડ કરી શકો છો મિત્રો। એટલે આ એની પ્રાથમિક માહિતી હતી। ત્યારબાદ હવે આપણે ઓનલાઈન એન્ટ્રી કઈ રીતે કરવી તેના વિશે આપણે જોઈએ તો આ રીતે સૌપ્રથમ હોમ પેજ ઉપર આપણો તાલુકો, ગામ, શહેર આવશે। ત્યારબાદ લેઆઉટ નકશા મુજબ મિત્રો અહીંયા અપેક્ષિત મકાનોની સંખ્યા, બરાબર, મારા વિસ્તારમાં 121 અપેક્ષિત મકાનો છે, બરાબર, એટલે કે જે CN, બરાબર, જેને આપણે સેન્સસ નંબર કહીએ છીએ તે, બરાબર। ત્યારબાદ નીચે અપેક્ષિત જનગણના ઘરોની સંખ્યા એટલે 131, જે આપણે 00માં લખીએ છીએ તે મિત્રો આ જે 121 જે આપણે લખેલા છે તેમાં તમે અહીંયા એડિટ પણ કરી શકો છો, એટલે કે દર વખતે તમે નંબર બદલી શકો છો। એટલે અપેક્ષિત સંખ્યા આપણે અહીંયા લખવાની છે। ત્યારબાદ કામ યાદી જે લખેલું છે તે આપણે દાબીશું તો આ રીતનું ખુલશે જેમાં 6 મેનુ દેખાશે મિત્રો। સૌપ્રથમ છે ઘર યાદી દાખલ કરો, બરાબર છે, જેમાં આપણે ગણતરી ડાયરેક્ટ કામગીરી કરવાની છે। ત્યારબાદ ડેટા સુધારો, તમે ડેટા સુધારા દ્વારા એડિટ, ડિલીટ ગમે તે કરી શકો છો। ત્યારબાદ પહેલેથી સમન્વિત ડેટામાં સુધારો કરો, બરાબર, સારાંશ જો અને નીચે સમન્વય, જેના દ્વારા આપણે આપણી માહિતી સુપરવાઇઝરના લોગિનમાં મોકલવાની છે તે, બરાબર, અને નીચે છે પૂર્ણ તરીકે ચિહ્નિત કરો। આપણે ચાલો ઘર યાદી દાખલ કરોમાં આપણે ક્લિક કરીશું તો સૌપ્રથમ આપણે જે 34 પ્રશ્નોના જવાબ આપવાના છે તે અહીંયાથી ચાલુ થાય છે મિત્રો, બરાબર। સૌપ્રથમ લીટી નંબર, હવે મેં અગાઉ 21-22 યાદી અંદર એન્ટ્રી કરી દીધી છે એટલે હું તમને 23 નંબરથી તમને ડેમોન્સ્ટ્રેશન બતાવીશ, બરાબર। ચાલો, જો અહીંયા તમે જોઈ શકો છો મેં CN 18 સુધીની એન્ટ્રી કરી દીધેલી છે મિત્રો, બરાબર। હવે હું CN 19થી અહીંયા એન્ટ્રી કરીશ, બરાબર। લીટી નંબર એની જાતે જનરેટ થાય છે। ચાલો, અહીંયા 19 હું એડ કરીશ, બરાબર। હવે 19 એટલે અમારે નવી એન્ટ્રી છે અહીંયા મિત્રો, એટલે પુનરાવર્તન બટન આપણે દાબવાનું છે અને અહીંયા નવું લખેલું છે એ બટન આપણે દાબીશું તો અહીંયા ઓટોમેટિક જનગણના ઘર નંબર જનરેટ થાય છે, બરાબર। ત્યારબાદ નીચે જે તમે આગળ વધો એ લખેલું છે ત્યાં જઈશું। ચાલો, શું કુટુંબ સ્વગણતરી કરી છે? જો એને ઓનલાઈન કરી હોય તો હા, બાકી ના મિત્રો, એટલે અહીંયા આવશે આપણે ના, કુટુંબે કોઈ સ્વગણતરી કરેલી નથી એટલે આપણે ના ક્લિક કરીશું। ત્યારબાદ તેના ઘરની જે પ્રાથમિક બધી માહિતી તે આપણે ભરવાની છે, તો કે ભોંયતરિયામાં વપરાયેલા મુખ્ય સામગ્રી, તો આ ભાઈના મકાનમાં નીચે પથ્થર નાખેલા છે એટલે આપણે અહીંયા ઓપ્શન 4 લઈશું। ત્યારબાદ એ રીતે ક્રમિક આગળ વધીશું। દિવાલમાં વપરાયેલા મુખ્ય સામગ્રી, બરાબર છે મિત્રો, એટલે દિવાલ અહીંયા પાકી ઈંટની બનેલી છે એટલે આપણે અહીંયા 8 નંબર આપીશું। પ્રશ્ન 7 જોઈશું, જનગણના ઘરનો ઉપયોગ નક્કી કરો મિત્રો। તો આ ઘર રહેઠાણ માટે છે, રહેઠાણ સાથે અન્ય કોઈ ઉપયોગ હોય એટલે કે દુકાન હોય અથવા તો ગમે તે વસ્તુ હોય તેના વિશે છે, અથવા ખાલી ફક્ત દુકાન છે તો આપણે તમને ખબર છે આ ફક્ત મેં એક મકાનનું લીધું છે એટલે આપણે પ્રથમ રહેઠાણ કરીશું, બરાબર। એના પછી આપણે જોઈશું કે ભાઈ રહેઠાણ અને દુકાનનું પણ આપણે જોઈશું આગળ। ચાલો, 8 નંબરમાં આપણે આ જનઘરની સ્થિતિ કેવી છે તો સારી છે, બરાબર। કુટુંબ નંબર ઓટોમેટિક જનરેટ થાય છે। ચાલો, પ્રશ્ન નંબર 10માં આવીશું। આ કુટુંબમાં સામાન્ય રીતે રહેતી કુલ વ્યક્તિની સંખ્યા કેટલી, બરાબર, એટલે તમામ નાના મોટા વૃદ્ધ વડીલ તમામ ગણી અને આપણે અહીંયા નાખીશું। ત્યારબાદ 11માં કુટુંબના મુખ્ય માણસનું નામ જણાવો, બરાબર, તો અહીંયા હું મુખ્ય માણસનું નામ પણ જણાવું છું, બરાબર। એનું નામ આપણે કીપેડ દ્વારા લખીને અથવા તો વોઇસ દ્વારા બોલીને પણ આપણે કરી શકીએ છીએ, બરાબર, સુરેશભાઈ જોશી દલાલ। ત્યારબાદ આપણે આગળ જઈશું। ત્યારબાદ આગળ વધતા પ્રશ્ન નંબર 12, જાતિ એટલે મુખ્ય માણસની જાતિ કઈ છે તો બરાબર આપણે પુરુષ કરીશું। જો SC એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અથવા અન્યમાં આવતો હોય તો એ રીતે આપણે ટીક માર્ક કરીશું। અહીંયા આપણે 3 નંબરનો ઓપ્શન લઈશું કારણ કે તે અન્ય જાતિમાં આવે છે, બરાબર છે। ત્યારબાદ આપણે આગળ વધીશું। આગળ વધતા બરાબર આ રીતે ક્લિક મારીશું। ચાલો, પ્રશ્ન નંબર 14, આ ઘરની માલિકીનો દરજ્જો એટલે કે આ ઘર
પોતાની માલિકીનું છે, ભાડાનું છે, એ રીતે પ્રશ્ન ઓપ્શન વાંચીને આપણે ક્લિક મારવાની છે. ચાલો 15મો પ્રશ્ન કે ભાઈ રહેવા માટે ઓરડાની સંખ્યા. બરાબર, અહીંયા ખાસ નોંધવું, રસોડું, બાથરૂમ, ગેલેરી, બરાબર, શૌચાલય વગેરેને ઓરડામાં સમાવેશ કરવાનો થતો નથી. બરાબર, ઓરડામાં આપણે બેઠક ખંડ, શયનખંડ, ભોજનખંડ, ડ્રોઈંગ રૂમ, અભ્યાસ ખંડ, નોકરી રૂમ અને અન્ય સભાખંડનો સમાવેશ થાય છે. બરાબર, ચાલો અહીં પરિણીત દંપતીની સંખ્યા 2 છે આ ઘરમાં. બરાબર, ત્યારબાદ આપણે આગળ વધીશું. પ્રશ્ન નંબર 17 પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત. બરાબર, અહીંયા તો મિત્રો નદી, નાળા, ઝરણું બધા છે, પણ અહીંયા અમને સીલબદ્ધ પાણીના બોટલો આ લોકો લાવીને પીએ છે, એટલે ઓપ્શન 18 જોઈશું. પીવાના પાણીના સ્ત્રોતની ઉપલબ્ધતા. તો મિત્રો એમને પરિસરના નજીકથી જ આ પાણી મળી રહે છે, એટલે હું અહીંયા ઓપ્શન 2 કરીશ. તમારે વિસ્તારમાં જે હોય એ રીતે તમે એમાં કરી દેવું ઓપ્શન. ચાલો આગળ વધીએ. પ્રકાશના મુખ્ય સ્ત્રોતો એટલે કે ઇલેક્ટ્રિસિટી કઈ રીતે મેળવે છે. બરાબર, તો અહીંયા ઘરમાં વીજળીથી, કેરોસીનથી, બરાબર, લાઇટ કઈ રીતે મેળવે છે એના વિશે, એટલે વીજળી આવશે. સૌર હોય તો સૌર ઉર્જા લખવું. ચાલો પ્રશ્ન નંબર 20 શૌચાલયનો ઉપયોગ તેમાં હા લખવું. શૌચાલયનો પ્રકાર છે તો અહીંયા પાઇપવાળી ગટર વ્યવસ્થા એટલે કે ડાયરેક્ટ ગટરમાં અથવા તો કાયમી પાકું જે ખારકુઓ છે તે રીતનું છે કે અન્ય પદ્ધતિ છે. બરાબર, એમને ખારકુઓ છે. ચાલો એમાં કરીશ ઓપ્શન 1માં. પ્રશ્ન નંબર 22 ગંદા પાણીના નિકાલ તેમને બંધ ગટર યોજના છે. બરાબર, ચાલો પરિસરમાં સ્નાનગૃહની ઉપલબ્ધતા એટલે કે બાથરૂમની વાત છે અહીંયા, તો આપણે 1 લઈશું. બરાબર, ચાલો રસોડામાં એલપીજી પીએનજીના જોડાણની ઉપલબ્ધતા. બરાબર, તો રસોઈમાં રસોઈ તો થાય છે, બરાબર, અમને ત્યાં, પરંતુ જે પાઇપલાઇન દ્વારા એલપીજી જોડાણ નથી. બરાબર, ગેસના બોટલ વાપરે છે. બરાબર, તો રસોઈમાં ઉપયોગમાં લેવાતું મુખ્ય ઈંધણ કયું, તો ગેસના બોટલ એટલે કે પ્રશ્ન 6 આવશે, ઓપ્શન 6 આવશે. બરાબર, એલપીજી અને પીએનજી આવશે. બરાબર, ત્યારબાદ રેડિયો અથવા ટ્રાન્ઝિસ્ટરની વાત કરીએ તો એમના ઘરે મોબાઈલ સ્માર્ટફોન છે. પ્રશ્ન નંબર 27માં જોઈશું. તો ટેલિવિઝન, તો હા દૂરદર્શન છે અને તે પણ ડીશ છે. બરાબર, ત્યારબાદ આગળ વધીશું. ચાલો ઇન્ટરનેટની ઉપલબ્ધતા. તો ઇન્ટરનેટ મોબાઈલ સ્માર્ટફોન દ્વારા અત્યારે તો બધે ઘર છે અને લેપટોપમાં એમને ઘરે નથી, એટલે ના કરીશું. બરાબર, ચાલો ટેલિફોન, મોબાઈલ ફોનની, સ્માર્ટફોનની વાત કરીએ તો સ્માર્ટફોન છે એમના ત્યાં. બરાબર, ચાલો 31 નંબરમાં જઈએ તો સાયકલ, સ્કૂટર. તો અહીંયા એમને ઘરે ખાલી ફક્ત સ્કૂટર છે, 4 વ્હીલ નથી, એટલે ના આવીશું. 33 નંબરમાં જોઈએ તો મુખ્ય અનાજની વાત કરીએ તો મિત્રો આ લોકોનો મુખ્ય અનાજ છે બાજરી. બરાબર, ત્યારબાદ આપણે મોબાઈલ નંબર એડ કરીશું, જે ઘરના મુખ્ય માણસ છે તેમનું. આ રીતે અહીંયા આપણે મોબાઈલ નંબર એડ કરીશું અને ત્યારબાદ નીચે તમે જોઈ શકો છો કે જે સબમિટ બટન છે તેની ઉપર ક્લિક કરતાં આ રીતનું જે આપણે ફોર્મ ભરેલું છે તે આવે. ત્યારબાદ આપણે ખાતરી કરો બટનને ક્લિક કરતાં આ રીતે ડેટા સંપૂર્ણ સફળતાપૂર્વક ઉમેરેલ છે તે આવી જશે. મિત્રો ચાલો હવે આ ડેટા તમારે જોવા તો ઉપર હોમ બટનને તમે જો ક્લિક કરશો તો ત્યારબાદ આપણે જે આ બાજુ ડેટા સુધારામાં તમે જઈ અને નીચેની બાજુ તમે જોઈ શકો છો. મિત્રો અહીંયાથી તમે ડેટાને ડિલીટ અથવા તો એડિટ પણ કરી શકો છો. બરાબર મિત્રો, અહીંયા તમે ડિલીટ અને એડિટ પણ કરી શકો છો. બરાબર, ત્યારબાદ આપણે આગળ વધીશું. હવે આપણે એવી માહિતી નાખીએ કે જેની નીચે એક મકાન એવું છે જેની નીચે દુકાન છે અને ઉપર મકાન છે. બરાબર, ઉપર ફેમિલી રહે છે. હવે જે નીચે દુકાન છે તે પણ અલગ માલિકની છે અને મકાન પણ અલગ માલિકનું છે. બરાબર, ચાલો તો તેના વિશે આપણે સૌપ્રથમ એન્ટ્રી કરવા માટે મકાન નંબર દાખલ કરીશું. મારે ક્રમ મુજબ મકાન નંબર આવે છે એ રીતે આપણે દાખલ કરીશું. બરાબર, મારે 20 નંબરનું મકાન આવે છે. બરાબર, 20 નંબરના મકાનમાં નીચે દુકાન છે અને ઉપર જે આપણે જોઈએ તો એક ફેમિલી રહે છે. બરાબર, ચાલો હવે અહીંયા આપણે શું કરીશું, સૌપ્રથમ આપણે અહીંયા નવી એન્ટ્રી છે એટલે આપણે અહીંયા નવું જે નીચે લખેલું છે તેને હું ક્લિક કરીશ. બરાબર, તો જનગણના ઘર નંબર અપડેટ થશે. બરાબર, જો અહીંયા એને ક્લિક કરીશું. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો કે જનગણના ઘર નંબર જે જનરેટ થયો છે. બરાબર, ત્યારબાદ આપણે અહીંયા દુકાન છે એટલે આપણે તેની માહિતી ભરીશું. હવે આપણે અહીંયા ક્યાંય કરવા નથી, આગળ જ વધવાનું છે. બરાબર, અહીંયા એમને જાતે ભરેલું નથી એટલે આપણે ના કરીશું. ચાલો હવે દુકાનનું વણતર્યું કેવું છે. બરાબર, તો મિત્રો એ દુકાનનું વણતર્યું છે એ પથ્થરનું છે એટલે આપણે અહીંયા ઓપ્શન જે 4 છે તેમાં હું ટીક મારીશ. બરાબર, ત્યારબાદ આગળ વધીશ. ચાલો હવે અહીંયા નીચેનું તે પાકી ઈંટોનું બનેલું છે. ત્યારબાદ છતમાં કોન્ક્રીટ છે એટલે ઓપ્શન 9 લઈશું. બરાબર, ત્યારબાદ અહીંયા હવે અહીંયા પ્રશ્ન આ 7 નંબરનો છે, ખાસ આપણે ધ્યાનમાં લેવાનો છે. અહીંયા દુકાન છે. બરાબર, તે પણ એક વાણંદભાઈની દુકાન છે એટલે આપણે અહીંયા લખીશું વાસ્તવિકતામાં કે વાણંદની દુકાન. બરાબર, એ રીતે આપણે અહીંયા લખી દઈશું. બરાબર, કે વાણંદની હેર કટિંગની દુકાન. ત્યારબાદ આપણે જોઈશું આગળ
તો મિત્રો અહીંયા જો કોઈ દુકાન ખાલી હોય એટલે કે બંધ રહેતી હોય તો તમે એમાં 0 વાળું છે ખાલીવાળું ઓપ્શન પર લઈ શકો છો, બરાબર। અહીંયા વાણંદની દુકાન આ રીતે આપણે લખી દેવાનું છે। ત્યારબાદ આપણે આગળ વધીશું। આગળ વધતા અહીંયા તમામ પ્રશ્નો જવાબ અહીંયા પૂરા થાય છે, કારણ કે એક દુકાન છે એટલે આગળ કોઈ માહિતી આવે નહીં। એપ્લિકેશન એની જાતે અહીંયા આ રીતનું બતાવી દે છે। ત્યારબાદ આપણે અહીંયા ખાતરી કરીને સબમિટ કરતાં અહીંયા ડેટા સફળતાપૂર્વક થઈ જાય છે મિત્રો, બરાબર। આ નીચેની દુકાનની એન્ટ્રી થઈ ગઈ છે। હવે આપણે જે ઉપર મકાન બાકી છે, જે એક જ CN નંબરમાં આવેલું છે, તેની પણ આપણે એન્ટ્રી કરવાની છે મિત્રો। તો એના માટે સૌપ્રથમ અહીંયા જે પુનરાવર્તન બટન છે એ જ આપણે દાબી દેવાનું છે મિત્રો, બરાબર। એટલે અહીંયા તમે જો ઓટોમેટિક 20 નંબર આવી જાય છે, બરાબર। અને જનગણના નંબર પર પુનરાવર્તન દાબશો એટલે અહીંયા ખાતરી કરો કે તો આપણે ખાતરી કરવાનું છે, એટલે કે જે નેક્સ્ટ જે જનગણના નંબર છે તે પણ આવી જાય છે। એટલે કે અહીંયા 20 નંબરમાં નીચે દુકાન હતી અને ઉપર મકાન છે, બરાબર। હવે મકાનની એન્ટ્રી આપણે જે રીતે ફર્સ્ટમાં મેં તમને સમજાવ્યું એ જ રીતે આપણે કરી દેવાની છે મિત્રો, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। સંપૂર્ણ એન્ટ્રી રીતે આપણે કરી દેવાની છે। તો ચાલો આપણે એ પણ અહીંયા તમને બતાવી દઈએ, બરાબર। ચાલો, તો જનગણના ઘર નંબર, બરાબર। તો અહીંયા રહેઠાણ આવશે, રહેઠાણ માટે છે કારણ કે ઉપર એક ફેમિલી રહે છે મિત્રો, બરાબર। ત્યારબાદ આ જનગણના ઘરની સ્થિતિ રહેવા લાયક કે ખંડિયેર કે સારી, બરાબર। તો અહીંયા સારી સ્થિતિ છે એટલે આપણે તેને સારી સ્થિતિ દર્શાવીશું, બરાબર। કુટુંબ નંબર જનરેટ થાય છે, બરાબર। કુટુંબમાં રહેતા કુલ વ્યક્તિઓની સંખ્યા, બરાબર। તો કુટુંબમાં રહેતા જે કુલ વ્યક્તિ છે તેની સંખ્યા આપણે અહીંયા દર્શાવવાની છે મિત્રો, બરાબર। તો આ કુટુંબમાં આપણે જોઈએ તો અહીંયા જે વ્યક્તિઓ રહે છે તે વ્યક્તિની આપણે સંખ્યા દર્શાવીશું। કુટુંબમાં કુલ 4 વ્યક્તિઓ રહે છે, બરાબર। કુટુંબના મુખ્ય માણસનું નામ, બરાબર। તો અહીંયા આપણે કીપેડ દ્વારા લખી દઈશું અથવા તો વોઇસ મેસેજ દ્વારા પણ બોલી શકીએ છીએ। મહેશભાઈ ભટ્ટ અહીંયા રહે છે, બરાબર। એમનું નામ આપણે અંદર એન્ટર કરીશું। ત્યારબાદ આપણે પુરુષ અને જે રીતે આપણે ફર્સ્ટમાં ભર્યું છે તે જ રીતે અહીંયા ફોર્મ ભરી દેવાનું છે મિત્રો, બરાબર। એટલે અહીંયા ત્યારબાદ બાકીના જે પ્રશ્ન છે તેને આપણે વાંચીને ઝડપથી પતાવી દેવાના છે મિત્રો। આ રીતે તમે વાંચીને એકદમ વ્યવસ્થિત વાંચજો, બરાબર। જે મેં તમને આગલા પાર્ટમાં આ જ વિડીયોમાં દર્શાવેલા છે, બરાબર છે। તમે આ રીતે વ્યવસ્થિત વાંચીને તેના જવાબ આપી શકો છો, બરાબર। સેમ જ પ્રશ્ન રહેશે, બરાબર। ઘર દીઠ બદલાશે, બરાબર। ત્યારબાદ લાસ્ટમાં આ રીતની એક સમીક્ષા આવશે, બરાબર। સમીક્ષામાં આપણે આ રીતે અહીંયા છેલ્લે ફાઇનલ સબમિટ આપી દેવાનું છે। ફાઇનલ સબમિટ આપશો એટલે ડેટા સંપૂર્ણપણે ઉમેરાઈ જશે, બરાબર। ચાલો, તો અહીંયા તમારી એક નીચે દુકાન છે અને ઉપર મકાન છે, બંનેની જે ગણના છે તે પૂર્ણ થાય છે। હવે તમારે આ ડેટા તમારો સેવ છે કે નહીં તે જોવું હોય તો મિત્રો એ તમારે જોવા માટે અહીંયા ડેટા સુધારામાં આપણે ક્લિક કરીશું, બરાબર। ત્યારબાદ આપણે નીચે જઈશું તો અહીંયા તમે જુઓ ઉપર તમે જોઈ શકો છો પેલું એક મકાન હતું, બરાબર, સુરેશભાઈ દલાલનું તે હતું તેવી, બરાબર। હવે અહીંયા મકાન નંબર 20 અને નીચે જો મકાન નંબર 20 કુટુંબ નંબર 009, બરાબર। તો આ રીતે અહીંયા તમે એડિટ ડિલીટ ગમે તે કરી શકો છો મિત્રો, બરાબર। તો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જણાવજો, બરાબર। વિડીયોને વધુમાં વધુ શિક્ષક મિત્રો સુધી પહોંચાડવા આપ શ્રીને નમ્ર વિનંતી છે। જય હિન્દ, જય ભારત।